સ્માઇલ અને ડાયમંડ સિટી સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે। ત્યારે સુરતમાંથી વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે। વાટેલિયા પ્રજાપતિ સમાજના ખસતિયા પરિવાર દ્વારા પોતાના એકના એક 7 વર્ષીય દીકરાના લીવર અને બંને કિડનીનું દાન કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। બાળકના અંગોના કારણે 3 ને નવજીવન મળશે। સુરતના મહુવા તાલુકાના વલવાડા ગામમાં 40 વર્ષીય નિલેશભાઈ લાલજીભાઈ ખસ્તિયા પરિવાર સાથે રહે છે। પરિવારમાં પત્ની, માતા, પિતા અને એકનો એક 7 વર્ષીય શિવમ હતો। નિલેશભાઈ બ્રિક્સ મેન્યુફેક્ચરર્સ છે। ધૂળેટીના રોજ આશરે સાંજે 6 વાગે શિવમ ખસ્તિયા પહેલા માળે ઘરની બાલ્કનીમાં ક્રિકેટ બોલથી પોતાના મિત્ર સાથે રમતો હતો। ત્યારે પહેલા માળે ઉભેલ શિવમ તેના મિત્રએ નીચેથી ફેંકેલ બોલ પકડવા જતા પોતાના શરીરનું બેલેન્સ ગુમાવતા પહેલા માળેથી નીચે જમીન ઉપર પટકાયો અને ઈજાગ્રસ્ત થયેલ હતો। ઘટના સ્થળ ઉપર હાજર શિવમના પિતરાઈ ભાઈ તેઓને વલવડા ગામના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં લઈ જતા બાળકની પરિસ્થિતિ જોતા ત્યાંથી દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે સલાહ આપી હતી। તેથી શિવમના પિતરાઈ ભાઈએ પોતાની કારમાં બાળકને અન્ય હોસ્પિટલ લઈ જવા નીકળ્યા હતા। રસ્તામાં બાળકના શ્વાસ બંધ થઈ જતા સુનિતાબેન પટેલ, પીએચસી સુપરવાઇઝર, તેઓએ બાળકને તુરંત CPR આપવાનું શરૂ કર્યું હતું અને અધવચ્ચે જ પોતાની સૂઝબૂઝથી 108નો કોન્ટેક્ટ કરી અને બારડોલી સ્થિત સરદાર હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનામાં પિતરાઈ ભાઈએ એમના સંબંધી ડોક્ટર મેઘજી ઘોઘારીનો સંપર્ક કર્યો। ધૂળેટીનો તહેવાર હોવાથી ડોક્ટર મેઘજી ઘોઘારીએ અગાઉથી જ ઘટનાની જાણ હોય જેથી સરદાર હોસ્પિટલની ટીમને ખડે પગે સ્ટેન્ડ બાય કરી દીધી હતી। ત્યાં સિટી સ્કેન રિપોર્ટમાં બ્રેન હેમરેજ જણાતું હોવાથી તેઓને તાત્કાલિક સર્જરીની જરૂરિયાત હોય જેથી સુરત સ્થિત નિર્મલ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા। નિર્મલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન દ્વારા તેઓનું મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું। 48 કલાક બાદ શિવમની પરિસ્થિતિમાં સુધારો નહીં જણાતા વિશેષ રિપોર્ટ કરાતા બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા, જેથી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના PM ગોંડલિયા, વિપુલ તલાવિયા, ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો। અંગદાનની માહિતી માટે પરિવારના સભ્યોએ જીવનદીપ ઓર્ગન ડોનેશનની સમગ્ર ટીમ દ્વારા મુલાકાત લઈ અંગદાન કરવા માટે પૂરતી સમજ આપવામાં આવી હતી। પિતા નિલેશભાઈ, માતા દક્ષાબેન, પિતરાઈ વિશાલભાઈ, મામા વિરેન્દ્રભાઈ, ભરતભાઈ, જગદીશભાઈ, રમેશભાઈ, ભગવાનભાઈ, ડોક્ટર મેઘજીભાઈ ઘોઘારી સહિત વિચાર કરવામાં આવ્યો કે શરીર બળીને પંચ મહાભૂતમાં વિલીન થઈ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય ત્યારે સમગ્ર પરિવારના સભ્યોએ સહમત થઈ અંગદાન કરવાની પ્રક્રિયા કરવાની સંમતિ આપી હતી। ગતરોજ મારા મિત્ર ડોક્ટર મેઘજીભાઈ ઘોઘારીનો મારા પર ફોન આવ્યો કે અમારા એક સંબંધીનું 7 વર્ષનું બાળક છે, એ નિર્મલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર લઈ રહ્યું છે, પરંતુ ત્યાંના ફરજ પરના ડોક્ટરે તેને બ્રેન્ડેડ જાહેર કરેલો છે। અવારનવાર છાપા અને ન્યૂઝમાં અમે સાંભળતા હોઈએ છીએ કે બ્રેન્ડેડ પેશન્ટનું અંગદાન કરતા અન્ય લોકોને જીવ મળતા હોય છે, તો આપની ટીમ આવી અને અમારા ફેમિલી, સગા સંબંધીઓને સમજાવો કે શા માટે અંગદાન કરવું જોઈએ। અમે પેશન્ટના રિપોર્ટની ચકાસણી કરવામાં આવી અને ખરેખર અમને લાગ્યું કે પેશન્ટ બ્રેન્ડેડ છે તો આપણે અંગદાન કરવું જોઈએ। તે માટે પેશન્ટના પપ્પા, મમ્મી, મામા અને રિલેટિવને બધાને સમજાવી અને ઓર્ગન ડોનેશન શા માટે કરવું અને શું કામ કરવું જોઈએ એ માટેની વિસ્તૃત માહિતી આપી। અમારી માહિતી આપતા જ એ લોકોએ ઓર્ગન ડોનેશન કરવાની હા પાડવામાં આવી। આ પ્રક્રિયા માટે પરિવારજનોની સંમતિ મળતા ગુજરાત સરકારની SOTO સંસ્થાનો સંપર્ક સાધ્યો હતો। નિર્મલ ચિલ્ડ્રન હોસ્પિટલમાંથી SOTOમાં રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી। SOTO ગુજરાત દ્વારા લીવર અને બંને કિડનીનું દાન IKDRC હોસ્પિટલના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું। ઓર્ગન સમયસર સુરતથી અમદાવાદ પહોંચાડવા માટે ગ્રીન કોરિડોરની સમગ્ર ગુજરાત પોલીસ દ્વારા સજ્જડ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી। આ 13મું અંગદાન સંસ્થાના માધ્યમથી કરવામાં આવ્યું હતું। લીવર અને બંને કિડનીઓના અંગદાન થકી અન્ય 3 લોકોને નવજીવન મળનાર છે।